દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ કેચ ધ રેન અભિયાન અંતર્ગત 358 જળાશયનું સમારકામ કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના સુજલામ સુફલામ કેચ ધ રેન અભિયાન અંતર્ગત 358 જળાશયોનું સમારકામ કરવામાં આવ્યું। દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ કેચ ધ રેન અભિયાન અંતર્ગત 358 જળાશયોનું સમારકામ નોંધપાત્ર રીતે પૂર્ણ થયું છે। ગુજરાત સરકારના પ્રગતિશીલ વોટર હાર્વેસ્ટિંગ અભિયાન હેઠળ સ્થાનિક તંત્ર અને ગ્રામ્ય સહભાગીત્વથી દાહોદમાં ફરી વખત જળસંચયના મૂલ્યને ઉજાગરાયો છે। રાજ્યના મહિલા અને પાણી પુરવઠા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સાદગીપૂર્ણ પરંતુ અસરકારક રીતે વિસ્તારોમાં જળાશયો, તળાવો અને નાળા, ચેકડેમ જેવા પાણીના સ્ત્રોતોનો ઊંડાણ, સફાઈ અને દુરસ્તીનો વિશાળ કાયમી અભિયાન હાથ ધરાયું છે। કેચ ધ રેન અભિયાન ગુજરાતમાં છેલ્લા 7 વર્ષથી સતત ચાલી રહ્યું છે, જેમાંથી વધુ જળસંચય કાર્ય થયા છે અને રાજ્યની જળ સંગ્રહ ક્ષમતા ખૂબ જ શક્તિશાળી બની છે। દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવા અભિયાનથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે અને પીવાનું પાણી બચાવવામાં પણ સહાયરૂપ બન્યું છે। જળાશય ઊંડા કરવાના ડિસિલ્ટિંગ તથા અન્ય સમારકામથી વરસાદનું પાણી જમીનમાં ઝડપથી રજીસ્ટર થઈ શકે છે, તેથી ભૂગર્ભ જળસ્તર પણ વધે છે। રાજ્યમાં માત્ર જળસંચય જ નહીં પણ મજૂરોએ મોટી સંખ્યામાં રોજગારીનો અવસર પણ મેળવ્યો છે। સુજલામ સુફલામ અભિયાનથી મજૂરો માટે લાખો માનવદિનનું રોજગાર સર્જાયું છે, જે ગામડાના સામાજિક અને આર્થિક વિકાસમાં પોઝિટિવ અસર પાડે છે। અભિયાનમાં સ્થાનિક સ્વરાજ્યની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે। ગ્રામસભા અને પંચાયતના સહયોગથી દરેક ગામમાં પાણી સંભાળને પ્રાથમિકતા અપાઈ રહી છે। દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ કેચ ધ રેન અભિયાનને મળી રહેલી સફળતા માનવજાત માટે અનુકરણીય બની છે। સરકાર અને પ્રજાના સંકલિત પ્રયાસોથી પાણીની સમસ્યા સાથે સુજલ અને સુફળ ગુજરાત બનાવવાની દિશામાં દાહોદનું ખાતરી યોગદાન નોંધાયું છે। સ્થાનિક લોકો પણ પાણી બચાવવાની આ મુવમેન્ટમાં જોડાઈ ભવિષ્ય માટે સંવેદનશીલ બન્યા છે। રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા જળાશય ઊંડા કરવાની કામગીરી કરી હતી। પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા અનુસરળ તળાવ ઊંડા કરવા, બીજા ગામ તળાવ ઊંડા કરવા, તળાવ મજબૂતીકરણના, ચેકડેમ ડિસિલ્ટિંગ, ચેકડેમ રિપેરિંગના કામો હાથ ધરવામાં આવ્યા હતા। મનરેગા વિભાગ દ્વારા તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વોટરશેડ અંતર્ગત પર્કોલેશન તળાવના કામો હાથ ધરવામાં આવ્યા હતા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વન તલાવડીના કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ બધા વિભાગોના થઈને 358 કામો કરવામાં આવેલા હતા, જેમાં કુલ સંગ્રહ શક્તિ 11,77,119 ઘન મીટર પાણીની ક્ષમતામાં વધારો થયેલ છે।